અમેરિકાએ ભારત પર 10% ટેરિફ જાળવી રાખ્યો છે. સાંભળવામાં એવું લાગે કે આ તો એક સારા સમાચાર છે, કારણ કે ટેરિફ વધ્યો નથી કે ટેરિફ ઘટ્યો પણ નથી. પણ જો તમે માત્ર 10% જોઈ રહ્યા હો તો કદાચ આખી સ્ટોરી તમે ચૂકી રહ્યા છો, કારણ કે ભારત માટે સમસ્યા 10% નથી. સમસ્યા એ છે કે અમેરિકાએ હવે ટેરિફની આખી ગેમ બદલી નાખી છે. આજે અર્થની વાતમાં સમજીએ કે અમેરિકાના નવા ટેરિફ પાછળની અસલી રમત શું છે. સૌથી પહેલાં એ જોઈએ કે 24 જુલાઈથી અમેરિકાનો 150 દિવસ માટેનો ટેમ્પરરી 10% યુનિવર્સલ ટેરિફ જે છે એ પૂરો થયો છે. પણ એ જ ક્ષણે જે ક્ષણે આ ટેરિફ પૂરો થયો, ભારત સહિત લગભગ 60 દેશો પર સેક્શન 301 હેઠળ ફરી 10% અથવા તો 12.5%, કેટલાક દેશો પર 12.5% એવી રીતે નવા ટેરિફ લાગુ થઈ ગયા છે. એટલે ભારતને એક મુમેન્ટ માટે પણ, એક ક્ષણ માટે પણ આ ટેરિફમાંથી રાહત નથી મળી. એટલે ટેરિફનું નામ બદલાયું છે પણ ટેક્સ નથી બદલાયો, અને આ જ સૌથી મોટો ફેરફાર છે. હવે એ સમજવું પડે કે આ જે ટેરિફ લગાવવામાં આવ્યો છે એ સેક્શન 301 હેઠળ લગાવવામાં આવ્યો છે. હવે સેક્શન 301 છે શું? અત્યાર સુધી ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યા હતા તે કોર્ટમાં પડકારાયા હતા, અને અમેરિકાની સુપ્રીમ કોર્ટે અગાઉના કાયદા હેઠળ વસૂલાયેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યા હતા. અને ત્યારબાદ ટ્રમ્પનું જે તંત્ર છે, એનું જે પ્રશાસન છે, એણે હવે વધુ મજબૂત કાનૂની આધાર ધરાવતા સેક્શન 301 ઓફ ધ ટ્રેડ એક્ટનો ઉપયોગ આ વખતે કર્યો છે. એટલે આ માત્ર થોડા મહિનાની કાર્યવાહી નથી. જે જૂનો ટેક્સ હતો એ ટેમ્પરરી ટેક્સ કહેવાતો હતો, પણ આ વખતે જે ટેરિફ લગાવવામાં આવ્યો છે એ લાંબા સમયની ટ્રેડ પોલિસી બની શકે એવી શક્યતા છે. અને એટલા માટે જ ભારત માટે આ ચિંતાનો વિષય છે. ટ્રમ્પ અલગ અલગ ટેરિફ તો લગાવી રહ્યા છે, પણ દર વખતે ટેરિફ પાછળનું કારણ અલગ અલગ આપવામાં આવે છે. વર્ષો વર્ષ આ કારણ તેઓ બદલતા રહ્યા છે. હવે 2018માં જોઈએ તો એમણે કારણ આપ્યું હતું કે ચાઇના એ અમેરિકાની જોબ્સ છીનવી રહી છે. પછી આવ્યું રેસિપ્રોકલ ટેરિફ, અને હવે એમણે કારણ આગળ ધર્યું છે ફોર્સ્ડ લેબરનું. એટલે કે જે દેશો પોતાના ઉત્પાદનને તૈયાર કરવા પાછળ બળજબરીપૂર્વક મજૂરી કરાવતા હોય, એટલે કે લેબર કરાવતા હોય, એવી પ્રોડક્ટ્સ પર વસૂલાતો આ ટેક્સ છે. અમેરિકા કહે છે કે જે દેશો પોતાનો સપ્લાય ચેઇનમાં બળજબરીથી કામ કરાવેલા માલ સામે પૂરતી કાર્યવાહી નહીં કરે એના પર ટેરિફ લગાવવામાં આવશે. એટલે હવે પ્રશ્ન માત્ર મેડ ઇન ઇન્ડિયાનો નથી, પ્રશ્ન છે મેડ હાઉ, એટલે કે કઈ રીતે તમે ઉત્પાદનો બનાવો છો, માલ કેવી રીતે બન્યો, કયા શ્રમિકોએ બનાવ્યો, સપ્લાય ચેઇન કેટલી પારદર્શક છે. એનો અર્થ એ કે આજનો વૈશ્વિક વેપાર હવે માત્ર કિંમતો પર નથી નક્કી થતો, પરંતુ કઈ રીતે માલ બને છે, કઈ રીતે એનું પ્રોડક્શન થાય છે, કેવા કેવા નિયમોનું પાલન થાય છે, એ તમામ જે કમ્પ્લાયન્સીસ કહેવાય એના પર પણ એની ચાલ નક્કી થાય છે. હવે સૌથી મોટો સવાલ શું છે? શું ભારત બચી ગયું? ઘણા લોકો કહે છે કે ભારત પર તો 10% ટેક્સ નાખેલો છે અને એ તો કન્ટિન્યુ રાખ્યો છે. તો ભારત પર માત્ર 10% ટેક્સ છે, એ કન્ટિન્યુ રાખ્યો છે, તો એક સારા સમાચાર કહેવાય. પણ બિઝનેસમાં એક નિયમ છે, તમારો ટેક્સ કેટલો છે એના કરતાં તમારા હરીફનો ટેક્સ કેટલો છે એ વધુ મહત્વનું હોય છે. એટલે આપણે જે ગણિતમાં પહેલાં ભણતા હતા કે એક લીટી હોય પણ બીજી લીટી જો એનાથી મોટી આવે તો એ લીટી નાની થઈ જાય, અને જો બીજી લીટી એનાથી નાની આવે તો ઓબ્વિયસલી તમારી લીટી મોટી થવાની છે. આ જ નિયમ અહીંયા લાગુ પડે છે. ધારો કે ભારત પર 10% ટેક્સ હોય, વિયેતનામ પર 0% અને મેક્સિકો પર 0% ટેક્સ, તો અમેરિકન ઇમ્પોર્ટર્સ કોને પસંદ કરશે? સીધી વાત છે, જ્યાં લેન્ડેડ કોસ્ટ ઓછી હોય. એટલે ભારતની સ્પર્ધા અમેરિકા સાથે નથી, ભારતની સ્પર્ધા અન્ય એક્સપોર્ટ કરતી કન્ટ્રીઝ સાથે છે. અને આજની આપણી સૌથી મોટી ચિંતા એ જ છે કે એ જે કોમ્પિટિટર્સ છે એમની સામે કઈ રીતે ટકવું જ્યારે આપણા ટેરિફ એમના કરતાં વધારે હોય. હવે એ જોઈ લઈએ કે આ 10% ટેરિફથી ભારતના કયા સેક્ટર્સ પર અસર થાય. અમેરિકા ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે, એ તો આપણે જાણીએ જ છે. ભારત દર વર્ષે અંદાજે $90 અબજ વધુનો માલ અમેરિકામાં નિકાસ કરે છે. આમાં જે મુખ્ય સેક્ટર્સ છે એની પર નજર કરીએ તો જેમ્સ એન્ડ જ્વેલરી છે, એન્જિનિયરિંગ ગુડ્સ છે, સાથે જ કેમિકલ છે,
ટેક્સટાઇલ છે, ઓટો કમ્પોનન્ટ્સ છે, ટેક્સટાઇલ અને ઓટો કમ્પોનન્ટ્સ તો આપણા ગુજરાતમાંથી વધારે જઈ રહ્યા છે, ફાર્માસ્યુટિકલ છે, આ બધા સેક્ટર્સ પર જો કે સમાન અસર નહીં થાય, પણ જ્યાં પ્રોફિટ માર્જિન ઓછો છે ત્યાં 10% વધારાનો ખર્ચ પણ ઓર્ડર બીજી જગ્યાએ લઈ જઈ શકે છે, એટલે કે એમને બીજા માર્કેટ શોધવા માટે મજબૂર કરી શકે છે જો આ વધારાનો 10% ટેક્સ લાગ્યો તો. હવે ટ્રમ્પ ભારત માટે કોઈ નિર્ણય લે અને એની અસર ગુજરાત પર ના પડે તો જ નવાઈ છે. કેમ? કારણ કે ગુજરાત ભારતના સૌથી મોટા એક્સપોર્ટ હબમાંથી એક છે. હીરા છે, કેમિકલ્સ છે, ટેક્સટાઇલ છે, સિરામિક છે, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ છે, આ બધી જ વસ્તુઓની ગુજરાતમાંથી અમેરિકામાં મોટા પાયે નિકાસ થાય છે. અને એટલે જ ગુજરાતના જે એક્સપોર્ટર્સ છે એ હવે માત્ર ક્વોલિટી પર ફોકસ કરે એટલું પૂરતું નથી. તેમણે સપ્લાય ચેઇન છે, ડોક્યુમેન્ટેશન છે, લેબર કમ્પ્લાયન્સીસ છે અને ટ્રેસેબિલિટી છે, એના પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે, કારણ કે વૈશ્વિક વેપારના નવા નિયમો હવે એ જ માંગે છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ચર્ચા હજુ ચાલુ છે. એક તરફ આ ટેક્સ નાખ્યો છે, બીજી તરફ ટ્રેડ ડીલની વાત થઈ રહી છે. ભારતની એક મોટી ચિંતા એ પણ છે કે જો ભવિષ્યમાં સેક્શન 301 હેઠળ અમેરિકા ફરી એક તરફી ટેરિફ લાદી શકે તો ટ્રેડ ડીલનો ફાયદો કેટલો ટકાઉ રહેશે. એટલે ભારત આવા પગલાં સામે વધુ સ્પષ્ટતા અને સુરક્ષા ઈચ્છે છે, એ વાત તો નક્કી જ છે. આ આખી સ્ટોરીમાં સૌથી મોટો પાર્ટ શું છે? અમેરિકા હવે માત્ર ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલતું નથી, તે ટેરિફનો ઉપયોગ વેપાર, વિદેશ નીતિ, માનવ અધિકાર અને જીઓપોલિટિક્સ આ ચારેયને એક સાથે ચલાવવા માટે કરી રહ્યું છે. અને એટલે જ ભારત માટે અસલી ચિંતા 10%નો ટેરિફ નથી. અસલી ચિંતા એ છે કે દુનિયાના વેપારના નિયમો બદલાઈ રહ્યા છે અને જે દેશો ઝડપથી આ નવા નિયમોને અપનાવશે તે આવતીકાલના વૈશ્વિક વેપારમાં જીતશે, એ વાત નક્કી છે.